રાજ્યમાં દુષ્કર્મની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં કેટલાય કેસોમાં દુષ્કર્મના આરોપીનું ભાજપ સાથે કનેક્શન બહાર આવી રહ્યું છે ત્યારે ફરી એકવાર દુષ્કર્મના કેસમાં ભાજપ કનેક્શન બહાર આવ્યું છે। જાણકારી મુજબ સુરતમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના શાળા વિરુદ્ધ એક વિધવા મહિલાએ દુષ્કર્મના આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે। પીડિતાએ ગોરધન ઝડફિયાના શાળાએ ફાર્મ હાઉસમાં લઈ જઈ દારૂ પીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી, પરંતુ આ આરોપીનું ભાજપના નેતાઓ સાથે કનેક્શન હોવાથી પોલીસ સમાધાન માટે દબાણ કરતી હોવાનો અને ફરિયાદ નહોતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીડિતાના જણાવ્યા મુજબ તે પાનનો ગલ્લો ધરાવે છે અને નવેમ્બર 2023થી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના શાળા વજુ કાત્રોડિયા વિધવા મહિલાના ગલ્લા પર માવા લેવા માટે જતો તો આ દરમિયાન વજુ કાત્રોડિયાએ પોતાની પત્નીનું મોત થઈ ગયું છે તેમ જણાવીને વિધવા મહિલાને લગ્નની લાલચ આપી હતી। 1 વર્ષ પહેલા વજુ કાત્રોડિયા ગાય પગલા પાસે તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં વિધવા મહિલાને લઈ ગયો હતો અને દારૂ પીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મહિલાએ લગ્નની વાત કરતા તેને કાબુદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને આ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે જે બાદ મહિલાએ પણ આ બાબતે વજુ કાત્રોડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી હતી, પરંતુ કામરેજ પોલીસે ફરિયાદ લઈને કાર્યવાહી કરવાની બદલે સમાધાન માટે મહિલાને દબાણ કર્યું હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો, જે બાદ મહિલાએ આખરે મીડિયા સમક્ષ આવીને આ મામલે તેને ન્યાય મળે તેવી માંગ કરી। વજુ કાત્રોડિયા નામનો જે વ્યક્તિ છે એને મને લગ્નની વાત કરી। મને કે તમે એકલા રહ્યો છો, હું તમને ને તમારી દીકરીને સાચવીશ, તમારી સાથે લગ્ન કરીશ। મારી ઘરવાળી કે મરી ગઈ છે। જ્યારે મને ખબર પડી પછી મને એવું ખબર પડી કે એની ઘરવાળી જીવે છે, મરી નથી, મારી યારે ખોટું કર્યું એને। પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું। ઓછામાં ઓછા મેં 50 થી 60% ખાધા છે। મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો, મારે એ કાંઈ નથી જોતું। પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય। એ એમ કહે છે કે મારી પાસે રાજકીય મતલબ રાજનીતિનું કહે ને, હા એનો હાથ છે, મારી પાસે પૈસા છે, બધું છે, કે તું મારું કાંઈ ઉખાડી નહીં શકે। કેટલી વખત આપણે સંબંધમાં આવ્યા હતા અને છેલ્લા 7 વર્ષથી 6 થી 7 વર્ષથી અમે બંને સંબંધમાં હતા। શું કીધું તું સૌથી પહેલા તમને? મને મેરેજનું કીધું હતું કે હું તમારી સાથે મેરેજ કરીશ એમ। પછી ના ક્યારે પડે? ના પાડી અને 4-5 મહિના થઈ ગયા। ક્યાં ક્યાં રજૂઆત કરી? આપણે કામરેજ પોલીસ સ્ટેશનમાં। પોલીસ શું કહે છે? પોલીસ મને બોલાવે છે અને એની હારે સમાધાન કરવાનું કહે છે। મને એમ કહે છે કે તમે એની હારે સમાધાન કરી નાખો ને તમારી અરજી પાછી લઈ લો। પોલીસ શા માટે ફરિયાદ નથી દાખલ કરી? હવે એ મને નથી ખબર સાહેબ, મને રોજ બોલાવે છે, 2 દિવસ 3 દિવસે મને ત્યાં બોલાવે છે। મને એમ કહે છે તમે એની સાથે સમાધાન કરી નાખો, તમારી અરજી પાછી લઈ લો। મારી પાસે બધા પુરાવા છે જે મેં પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કર્યા છે। કામરેજ પોલીસ સિવાય ક્યાં તમે રજૂઆત કરી? કામરેજ પોલીસ સ્ટેશનમાં એક જ જગ્યાએ રજૂઆત કરેલી છે। મારું નામ દીપક ચંદ્રનાથ પ્રકાશ છે અને મારી પાસે આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને 9મા મહિનામાં 26 તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈ પણ ફરિયાદ લેખિત કે મૌખિક મળે એટલે એમને FIR તરીકે દાખલ કરવી જ જોઈએ, એવો કાયદો પણ છે અને એવી 156(3) જોગવાઈ પણ છે। પરંતુ કામરેજ પોલીસના જે માણસો છે તે એમને PSI તપાસ કરે છે કોટડિયા મેડમ। એ કોટડિયા મેડમ અમને બોલાવે છે, બેસાડે છે, સમાધાનની વાતો કરે છે, PI પાસે લઈ જાય છે, PI એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને એમની ફરિયાદ દાખલ કરતા નથી। અને ઘણીવાર 4 થી 5 વાર તો હું પોતે ગયો છું, તેમ કે પુરાવા લાવો। પુરાવામાં અમે સાક્ષી તરીકે ડાયાલાલ કરીને એક સાક્ષી છે તેમની જુબાની અપાવી, તો ડાયાલાલને PIએ પોતાની ચેમ્બરમાં બોલાવીને મા બહેનની ગંદી ગાળો આપી અને ભગાવી દીધો અને સમાધાન કરવા માટે પ્રેશર કરે છે। અને એમ કામરેજ પોલીસે ફરિયાદ ન લેતા એમની મુખ્યમંત્રી કચેરીમાં અને બધી જગ્યાએ ઓનલાઈન અરજી કરવામાં આવી છે। SP જોયસરને બી રજૂઆત કરવામાં આવી છે। જોયસર કે તપાસ ચાલુ છે, જોઈશું અને દાખલ કરશું, પણ અત્યાર સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી। અને મોટી વાતો કરવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો છે એ પોકળ છે, સાવ પોકળ છે, એ આના પરથી સાબિત થાય છે। કારણ કે એક મહિલા જેની સાથે આવી રીતે યૌન શોષણ થયું છે અને લગ્નની લાલચ આપીને એક બિલ્ડર અને જે વજુ કાત્રોડિયા નામની વ્યક્તિ છે જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ગોરધન ઝડફિયાનો સાળો થાય છે, એના કારણે એ પોતાની વગનો ઉપયોગ કરીને ગુનો દાખલ થવા દેતો નથી।
કઈ રીતે આખો કેસને જોઈ રહ્યા છો તમે? કારણ કે એવિડન્સના આધારે શું થવું જોઈએ? એવિડન્સના આધારે આખો કેસ તરત જ દાખલ કરવી જોઈએ અને તપાસના અંતે જે બી નિર્ણય આવે, ચાર્જશીટ થતી હોય તો ચાર્જશીટ કરાય, પરંતુ પોલીસ દાખલ કરવા માંગતી નથી. આ તો પોલીસ પોલિટિકલ બેકિંગના હેઠળ દબાવમાં છે અને પૈસા લીધા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.